આજે તો દોસ્તો ચણા ચટપટી વેચીને મસ્તીના પૈસા કમાઈને મેં તો મોસંબી ખરીદી લીધી હતી અને મોસંબીમાંથી મારે કાઢવાનું હતું જ્યુસ, કેમ કે ડૉક્ટરે કીધું છે જ્યુસ પીવો અને હેલ્ધી રહો, કેમ કે મારી સ્કિન બહુ બગડી ગઈ છે. એટલે મેં મસ્તીનું મોસંબીનો કોથળો આખો લઈ લીધો હતો અને જસ્ટ ગરમા ગરમ તો ના કહેવાય પણ ઠંડુ ઠંડુ મસ્ત જ્યુસ કાઢીને પી લીધું હતું, કેમ કે આપણી સ્કિન બહુ ખરાબ થઈ ગઈ છે અને બહુ પિમ્પલ્સ થઈ ગયા હતા. એટલે ડૉક્ટરે જેવું કીધું એમ આપણે કરવાનું છે, ફૂલ પાણી પીવાનું છે ને ફૂલ જ્યુસ પીવાનું છે. પ્રમોશનનું શૂટ કરવાનું હતું મમ્મી જોડે, એટલે બાકાજીકી બોલાવતો આપણે મસ્તીનું એકદમ મસ્ત જોરદારનું શૂટ લઈ લીધું ને થઈ ગઈ હતી મસ્ત નાઈને ફ્રેશ થઈને રેડી. અને આવી ગઈ હતી મારી રેકડી લઈને હું ગુરુવારી બજારમાં મસ્ત ચણા ચોર ચટપટી વેચવા માટે અને ટિફિનનો ઠેલો વેચવા માટે. એકચ્યુઅલીમાં અહીંયા મારે કંઈ વેચવાનું નહોતું દોસ્તો, અહીંયા પણ મારું પ્રમોશનનું શૂટ જ હતું. તમે વળી એમ કહો કે જાનવીબેન તમે વ્લોગ મૂકીને હું આ ચણા ચટપટી વેચવાનું ચાલુ કર્યું? ના મારા દોસ્તો, એવાય દિવસો નથી આવ્યા. ઘરે આવીને મસ્ત રોટલી શાક ખાઈને નીકળી ગઈ હતી ફરીથી શૂટ પર જવા માટે. અને મસ્ત આ ચૂંદડી ખંભે નાખીને એક જ ગીત યાદ આવે, ચા વિના મને ચેન પડે નહીં. રહેવા દો દોસ્તો, મારો રાગ કંઈ સારો છે નહીં, ખોટું ગાય ને તમે લોકો મારો વ્લોગ જોઈને બેહોશ થઈ જાઓ એના કરતાં મૂકો. મસ્તીનું જોવાનું હતું આપણે શૂટ ઉપર, એટલે નીકળી ગયા હતા આપણે શૂટ ઉપર. ત્યાંથી શૂટ પતાવીને સીધી હું આવી ગઈ હતી ઘરે. લાગી ગઈ હતી પાછી મારા નાનકડા પેટને ભૂખ, એટલે મસ્તીની બનાવી નાખી હતી ચણા ચોર ચટપટી. આને ચણા ચોર ચટપટી ના કહેવાય, મારી મમ્મીએ ના પાડી છે. આને ઓનલી ને ઓનલી ચણાના દાળની ભેળ કહેવાય. મસ્તીની ચણાના દાળની ભેળ બનાવી નાખી હતી, કેમ કે ડૉક્ટરે કીધું છે મને લીલા શાકભાજી ખાવાના, અને લીલા શાકભાજી તો મને આમનામ કંઈ ભાવે નહીં. એટલે મસ્તીની ચણાની દાળમાં આપણે લીલા શાકભાજી નાખીને ખાઈ લીધું હતું. અને સાંજે તો આપણો આખો પ્રોગ્રામ મસ્તીનો લીલા શાકભાજીનો નહીં દોસ્તો, ભેળપૂરીનો. આમાં પણ ટમેટા આવે, લાલ કલરના આવે, ધાણા આવે, લીલા કલરના આવે. એટલે મસ્તીનું લીલા શાકભાજીમાંથી જે બને ને એવું જ ખાવાનું છે. ડૉક્ટરે જેમ કીધું ને એમ જ કરવાનું છે. એટલે મસ્તીની ભેળપૂરી બનાવી નાખી હતી. તો તમે લોકો કમેન્ટ કરજો લીલા શાકભાજી કોને કહેવાય? આને જ કહેવાય કે બીજા કોઈને કહેવાય?